નેશનલ હાઈવે નંબર 8 મોતીવાડા ખાતે કેમિકલના ડ્રમ ભરી મહારાષ્ટ્ર જતો આઈસર ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો। ટેલ્કો રોડ લાઇન્સ અંકલેશ્વર ભરૂચ ખાતે રહેતા એસોસિએશન કાસ્ટિંગમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો મોહન બાબુ યાદવ ગત શુક્રવારના રાત્રિએ 9:01 વાગ્યાના સુમારે આઈસર ટેમ્પો નંબર GJ16V3774માં કેમિકલના ડ્રમ અને પરચુરણ સામાન ભરી ડિલિવરી આપવા માટે ભિવંડી મહારાષ્ટ્ર ખાતે નીકળ્યો હતો। ત્યારે મોતીવાડા નેશનલ હાઈવે નંબર 8 પર સવારે લગભગ 4 વાગ્યાના સુમારે પસાર થતી વેળાએ ટેમ્પોનું જોઈન્ટ અચાનક તૂટી જતા મોહને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટેમ્પો મોતીવાડા નજીક આવેલ SR પેટ્રોલ પંપ નજીક હાઈવે પર આવેલી ડિવાઈડર પર ગટર પર ચડી ગયો હતો અને ટેમ્પાનું સંતુલન ખોળવાતા ટેમ્પો ધડાકાભેર પલટી મારી ગયો હતો। ટેમ્પામાં ભરેલ કેમિકલ હાઈવે પર રેલાઈ ગયું હતું। આ અકસ્માતમાં એટલો જોરદાર હતો કે ટેમ્પાના પાછળના બંને વ્હીલો છૂટા પડી ગયા હતા। આ ઘટનાના ટેમ્પા ચાલકે નાની મોટી ઈજા થતા બચાવ થયો હતો અને સમગ્ર ઘટના અંગે પારડી પોલીસે આવી વધુ તપાસ હાથ ધરી છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।